જય ગુરુદેવ. મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના. મિત્રો, આજે સંત દેવારામ ગુરુ રામબાવા તેના જીવન ચરિત્ર દર્શન ઉપર પ્રકાશ નાખીએ. સંત દેવારામનો જન્મ સંવંત 1805ની આસપાસ જાડેજા રાજપૂત વંશમાં હમલા કચ્છ ગામે થયો હતો. હમલા તાલુકો માંડવી, જિલ્લો ભુજ, કચ્છમાં આવેલ છે. હમલામાં દેવારામ થયા જ્યારે મંજલમાં શિષ્ય જેઠીરામ થયા. આ ગામ હમલા મંજર તરીકે ઓળખાય છે. તારીખ 21/7/2011ના રોજ માંડવી કચ્છ પાસે આવેલો વિજય પેલેસ જોઈને સંત જેઠીરામની સમાધિ તથા તેમની વાણીની ખોજ માટે હમલા મંજલ જવાનું થયું. હમલામાં ગુરુ શિષ્યની નરનારાયણના મંદિરમાં સમાધિઓ આવેલ છે. સંત દેવારામનું કે જેઠીરામનું કોઈ સાહિત્ય તેઓ પાસે નથી. જલ્દી દર્શન કરાવીને પૂજારીએ મંદિર બંધ કરી દીધું. જ્યાં ત્યાંથી જેઠીરામની વાણી મેળવી મોતી મોંઘા મૂલના પુસ્તકમાં તેમનો સમાવેશ કર્યો, પરંતુ સંત દેવારામનું સાહિત્ય મળતું નહોતું. કુદરતનો નિયમ છે, જેને જે જોઈએ તે વહેલા મોડું આપે છે. ગુજરાતના સંતોની હિન્દી વાણી લેખક ડૉક્ટર અંબાશંકર નાગર અમદાવાદના પુસ્તકમાંથી ખજાનો મળી ગયો. દેવારામની વાણી તો મળી, પરંતુ તેમના ગુરુ રામબાવા મતલબ રામગર, જે પંચીકરણ પુસ્તકના કરતા હતા, તે પણ મળી ગયા. યોગી રામબાવા માંડવી કચ્છમાં થયા. રામબાવા મતલબ રામગર અને ત્રિકમ સાહેબના પ્રથમ ગુરુ રામગર બંને અલગ સંતો છે. બંનેનું કાર્યક્ષેત્ર કચ્છમાં હતું. સંત દેવારામનું મૂળ નામ દેવોજી જાડેજા હતું. બચપણથી જ વૈરાગી જીવ હતો. તેમના લગ્ન થયા હતા, પરંતુ 20 વર્ષની ઉંમરે સંસાર ત્યાગ કર્યો. જાગૃત થયા બાદ જ્ઞાનકાંડ રામ સાગર, ઉપાસના કાંડ સાગર, કર્મકાંડ કૃષ્ણ સાગર એવા 3 પુસ્તકો લખ્યા, જેમાં આત્મ સ્વરૂપ, સંત મહિમા, સંત લક્ષણના જ્ઞાન માર્ગી પદો આપ્યા. તેમના મુખ્ય શિષ્યોમાં એક બિહારીદાસ વેરોજી, ગામ વાંઢાઈ, કચ્છ, સંવંત 1804. 2 જેઠીરામ ઉર્ફે જેઠુજી, ગામ મંજલ, કચ્છ, સંવંત 1817. જેમની સંવંત સાલ મોતી મોંઘા મૂલના પુસ્તકમાં છતિયુક્ત છે. સંવંત 1875ને બદલે સંવંત 1817 થાય છે. 4 સેવારામ, 5 કૃષ્ણદાસ હતા. સંત દેવારામ સંત 1909માં 104 વર્ષનું આયુષ્ય ભોગવી હમલા કચ્છમાં સમાધિ લીધી. હવે જોઈએ તેમની દેવલોકથી આવેલી વાણી. આખું જગત ચૈતન્ય આધારે છે, ચૈતન સિવાય કાંઈ નથી. ચૈતન ભીતર અને બહાર છે. પુરુષ બ્રહ્માંડ ચૈતનનો વિલાસ છે તેવો અનુભવ કરતી અને અનુભવ કહેતી દેવારામની વાણી જોઈએ. ચૈતન કે આધાર જગત, સબ ચૈતન કે આધાર, બોલે ચૈતન ચાલે ચૈતન, ચૈતન સુને અપાર, ખાવે ચૈતન પીવે ચૈતન, ચૈતન કરત વિહાર, ચૈતન તારક ચૈતન પ્રેરક ચૈતન સબ વિસ્તાર, रिजय चेतन खिजय चेतन, चेतन सकल प्रकार, चेतन स्वामी चेतन सेवक, चैतन भीतर बाहर. हवे पंचभूत जगत सब चैतन जो दिशत संसार में, जय देवा सब चैतन देखो, चैतन शुद्ध अपार रहे. हरिगुरु जागृतनो सत्संग करी ત્રણેય પ્રકારના તાપ દૂર કરવા માટે ભલામણ કરતી વાણીમાં તેઓ કહે છે કે પદ 2માં
तुम सत्संग ही प्यारे, नहीं तो जाएगा हारे। मनुष्यतन कैसे कर पाए, अवसर ऐसा नहीं आवे। अनेक ही झूनी को धरिया, 84 लाख में फरिया। कोटि उपाय जो करिया, सत्संग पाए सो तरिया। पारस लोहे को परसे लोहा, तब कंचन होई दर्शे। चंदन में भई चंदन रूपा, टाले गुरु ज्ञानी दुख कृपा। चरण जो संतन की, जाकू ताप नहीं लागत है जाको। मिलावत हरिजन दर से देवा, से वो संत चित धर के। संत देवाराम फुलाઈને ફરતા કહેવાતા જ્ઞાનીઓ ભજનિકોને ઈશારો કરતા કહે છે, બહુ ગાવું બહુ જ્ઞાન કરવું, રાત ઉજાગરા કરવા છોડી દે। એ ઘર તો હજી ઘણું દૂર છે, ત્યાં તો કોઈ સંતજન પહોંચી શકે છે। જેમ કે અને જેમને સદગુરુ મળ્યા હોય અને તેમને કહ્યા મુજબ જ્ઞાન ધ્યાનમાં જે પરિપૂર્ણ થાય છે તે નિજ બ્રહ્મને જાણી શકે છે, હરપલ માણી શકે છે। વાતોનો કે ગાવાનો આ વિષય નથી। હવે જોઈએ તેમની વાણી। ફૂલે મન બહોત ક્યા ગાવે, બાતન સે પંથ નહીં આવે। वही घर सकल से दूरा, पहुँचे कोई संतजन सूरा। इंद्रादिक देवता सारे, ब्रह्मादिक खोजता हारे। दर्शन खट सकल नहीं जानी, थकी त्या आ वेद की बानी। निरंजन सकल से न्यारा, पार ब्रह्म परा के पारा। यही को भेद नहीं बूझे, अनुभवी संतन को सूझे। अगम जो कोट की सेरी, देखावत संत सोनेरी। देवा गुरु જ્ઞાન કો માને, તબ હી નિજ બ્રહ્મ કો જાને। સંત દેવારામ કહે છે, પરમાત્માના સચ્ચિત આનંદ રૂપ છે તેણે જ સંસારનું રૂપ ધારણ કરેલ છે, જેણે રંગરૂપ કાંઈ નથી। પદ 4। આનંદ રૂપ અપાર ઉર્મા સોઈ, આનંદ રૂપ અપાર પરાપાર રહ્યો કહે। ઉપનિષદ સોહી ભયો સંસાર રે। જાકો રંગ રૂપ કછું નહીં દીસે, તાકો સબ આકાર રે। झाको वचन वाणी नहीं, पहुँचत सोई पालन हार। सब स्वभावे तत्वचारी, विस्तरे प्रकृति को परिवार रे। अम्बुते मतलब सागर, जो वलन मीठू, वलन लवण मतलब मीठू, ही निपजे आद्य अंते वार रे। सरवण बे एक ने एक अच्छे मीठू पानी मળી જાય। एक सब लीला अपार ब्रह्म की, देखो हृदय विचार रे। जन देवा सदबुद्धि समझे, ताका मन उदार रे। संत देवाराम કહે છે, એક જ રામ તત્વ ઘટોઘટ બોલી રહેલ છે, પોતે જળ અને ચૈતન્ય રૂપે દેખાઈ રહેલ છે। જુઓ વાણી। પદ 5। राम तो घटघट ही बोले, पूर्ण गोविंदा। सो तो प्रभु प्रगट दिसे, जैसे भानु मतलब सूर्य चंदा। आप ते जड़ चैतन किया, सकल यह संसारा। आप ही सब संगे डोले, आप रमन हारा। राम बिना और कोई दिसत नहीं जाना, जहाँ है जैसा ताही है, तैसा एक ही भगवाना। सचराचर के सबके माही, खाली नहीं ठामा। तीन लोक सकल विषय, व्यापी रहियो रामा। एक ही सो राम बिना और नहीं कोई, मैं तो विचार के देखया, गुरु नैन जोई। एक तो अनेक भया, ए दिसत ही प्यारा। देवा जन ऐसे जाने, जो परा के पारा। संत देवाराम जीवन मुक्त लक्षणोनी વાણીમાં વર્ણન કરતા કહે છે, જે બ્રહ્મવંશી મતલબ બ્રહ્મને જાણનાર આશા તૃષ્ણાને બ્રહ્મા અગ્નિમાં બાળી નાખી હોય, જેનો અહમ અહંકાર નાશ પામ્યો હોય, તેવા સંતનો માત્ર દેહ દેખાય છે, પરંતુ તેઓ વિદેહ દશામાં જીવતા હોય છે। સોહી વિરલા જન જાણીએ, પદ 6। સોહી વિરલા જન જાણીએ, ભાઈ બ્રહ્મવંશી હોય સંતજી। નિષ્કામી નિર્મલમતી, જાકી નિરાશી વિચરંત। આશા તૃષ્ણા જેને બાળિયા રે ભાઈ, બ્રહ્મ અગ્નિ કરમાહી। તૃષ્ણા તલભર રહી નહીં, ઝાંકો સો જગ आवत नाही। विधि निषेध नहीं है रे, जाको भाई नहीं निगम मरजाद। अहम पद उड़ी गया रे, वाह। अहम पद मतलब अहंकार,
અહંકારનું જે પદ છે તે ઉઠી ગયો રે. જાકો કોણ કરે વિવાદ, જેની પાસે અહંકાર નથી ત્યાં વિવાદ જ નથી, અને જ્યાં વિવાદ છે ત્યાં તો અહંકાર છે. દેખન માત્ર દેહે જાકો જૈસો દગ્ધપટ હોય, મતલબ આકાશ રૂપ. દેવા સોહીજન જાણીએ રે ભાઈ જીવન મુક્ત હોય. સંત દેવાદાસની ખૂબ જ પ્રખ્યાત વાણી, ધ્યાન ભજનની ભલામણ વાણી. મિત્રો હવે પદ 7માં. 8 પહોરને રૈન દિવસ તમે રટણ રટજો ઘડી ઘડી, મનવા જપી લે હરિ હરિ. સાચું નામ પરમાત્માનું. વાહ! સાચું નામ મિત્રો પરમાત્માનું સમરૂને ઉન કીર્તા રે મારી કાયા ઘડી. ગૌરીના નંદ ગણેશને સમરૂ તો રિદ્ધિ સિદ્ધિ વાલે કોઠી ભરી. 5 તત્વ કા બનિયા પસારાને સુનગઢ સુરતા જાય ચડી. નૂર્તિ में સુરતી સુરતી में રમલે તો પૂર્ણ પાયાની તેને ખબર પડી. જલ બીચ કમલ કમલ બીચ કલિયા તા બીચ સંતો હોજ ભરી. ઉલ્ટા નીર શિખર પર ચડિયા અમરલોક में લાગી જડી. વાહ! इंगला पिंगला सेवा साधनी सुखना नाड़ी तोरी से जे खड़ी. त्रिकुटी महल में हुआ उजाला जलमल जलमल ज्योत जड़ी. राम गुरु स्वामी मने पूर्ण मळिया अमने बतावी अमर जड़ी. सदगुरु चरणे बोलिया देवाराम खोल दियो साधु तेरी करम कड़ी. वाह! संत देवाराम कहे छे वाणीथी चारे वेद बधा ग्रंथो बन्या, वाणीथी पंथ बन्या, परंतु वाणीनी पार जे पहोंच्या તેમણે નિજ સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો. જોઈએ પદ 8માં. જુઓ ને વિચારીને અંતર આત્મા રે જે છે બોલનહાર, તેણે તપાસી રે એવી રીતે ઓળખો રે. હૃદય માતે કરો નિર્ધાર, જે થડ થકી રે શબ્દને ઉપજે રે. તે થકી પરિભ્રમ જાણો પાર. મન કલ્પીને રે જગત ઊભું કર્યું રે, તેણે કરી બાંધ્યા આ વિસ્તાર. વાણીના કર્યા રે ચારે વેદ રે, વાણીથી બાંધ્યા સગડા ગ્રંથ. 18 પુરાણ રે વાણી વેદ રે, વાણીએ પ્રગટાવ્યા અનેક પંથ. મનને વાણી રે જ્યાં પહોંચે નહીં રે, તે ત્યાં છે તારું નિજ રૂપ. દેવા દાસ દેવા રામ રે, તેને પીછતા રે કેવળ તેવી વસ્તુ અનૂપ. સદગુરુ પરમાત્માએ કરુણા તેમના પર કરી તેમનું વર્ણન કરતા દેવારામ કહે છે 9 પદમાં. સદગુરુ હે परमात्मा मेरा, भरोसा साचा है तेरा. भव अगाध है भारी, तिन ते लेत हो तारी. तव पद चोट है जाको, अभय करी कोट है ताको. ग्रहे तब संतन की चरणा, मिटी जाए जन्म के मरना. नमो तव चरण पद सीसा, सत्यम तत् रूप जगदीसा. भया जी मन प्रसन्न ही मेरा, प्रभु प्रसाद भया तेरा. तुम ही को मालूम है मन की, तुम ही सब जानो तन की. देवा कहे दिन के बंधु, तुम्हारी चरण रज वंदु. संत देवारामे आनंदनी अभिव्यक्त करेल जे वाणी छे मित्रों, એને 10મું પદ છે એને પૂરી કરીને પછી મિત્રો સંત દેવારામજીની જય બોલાવીને પછી મિત્રો અહીંયા છેલ્લી વાણી પછી જીવનચરિત્ર પૂરું થાય છે. આનંદ ભયો आज मन मेरे दूर ही ते देखिए नेरे. ताको नेकी वेद ही गाया, सो ही पिया अपना पाया. जे ही प्रभु अंतर के जामी, ते ही प्रभु सकल के स्वामी. सब ही विधि
जानन हारा सोई पल एक नहीं न्यारा। सकल भय मन से भागा, साचा जब लक्ष्य ही लागा। देवा गुरु मिला है पूरा, भ्रम सब भागी गया पूरा। तो बोलो मित्रों प्रेम थी संत देवारामजीनी जय, गुरु राम बाबाजीनी जय, सत्य सनातन धर्मनी जय।